સૌથી તાકાતવર વસ્તુ મન છે. કે એ વસ્તુને કોઈ કંટ્રોલ જ નથી કરી શકતું આજ સુધી. તમે કઈ થોડી વસ્તુ સારી થઈ તો બહુ ખુશ થઈ ગયા, અને તમને નાની એવી કોઈ વસ્તુ કહી દીધી તો તમે દુઃખી થઈ જાઓ. અને આ નાની એવી વસ્તુઓમાં આપણા ત્યાં કહેવત છે, 4 લોક 4 બાતે. અને આપણે ઘરમાં પણ સાંભળતા હોઈએ કે ચલો છોકરાએ પોતાના મેરેજ માટે કે મને આ છોકરી ગમે છે, કે નવો બિઝનેસ કરવો છે, કે સ્ટડી કરવી છે, કે એન્જિનિયર નથી બનવું, મારે ટીચર બનવું છે, તો પેરેન્ટ્સનો બી ઓલવેઝ એક વસ્તુ હોય, સમાજમાં લોકો શું કહેશે. તો આ લોકો શું કહેશે વાત છે શું એક્ઝેક્ટલી? દુનિયા કા સબસે બડા હે રોગ, ક્યાં કહેંગે લોગ. બધાને એક જ રોગ લાગુ પડ્યો છે, લોકો શું કહેશે. લોકોનું કામ છે કેવું, અને આપણું કામ છે આપણે જે પણ કાર્ય કરી છે ને એમાં આગળ વધતા રહે. આ દુનિયા છે ને એ દોરંગી છે, આજે આમ કહેશે તો કાલે બીજું કંઈક કહેશે. એક હાથની મુઠ્ઠીમાં ધૂળ લઈને બેસે છે, અને એક હાથની મુઠ્ઠીમાં અબીલ ગુલાલ હોય છે. તમે જેવા જ સફળ થયા ને એટલે અબીલ ગુલાલ ઉડાડે છે, અને જેવા જ તમે નિષ્ફળ ગયા ને એટલે સીધી જ ધૂળની મુઠ્ઠી ઉડાડે છે. આ 4 લોકો, આ 4 જ લોકોની વચ્ચે આપણે જીવવાની વાત હોય છે. એક જ ડર હોય છે, લોકો શું કહેશે. પણ આ રોગની એકમાત્ર દવા છે તમારો આત્મવિશ્વાસ, અને તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ફ્રેન્ડલી રીતે રહી શકો, માટે તમે જગ જીતી ગયા. MNH, ઘર સજાएं, खुशियां लाएं.